ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુરુ પ્રેમ, ગુરુ મહિમા અને ગુરુ ભક્તિનું સાક્ષી બનવા જઈ રહી છે સંસ્કારી નગરી વડોદરા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 2 ફેબ્રુઆરીએ યોજાનારો આ મહોત્સવ ન માત્ર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી છે, પરંતુ વિશ્વ વિક્રમોનો પણ મહાઉત્સવ છે. આવો જોઈએ અદ્ભુત, અલૌકિક અને ઐતિહાસિક ગુરુ પ્રેમ. મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ. 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, 2 લાખથી વધુ હરિભક્તો ઉમટશે. 14,000 સ્વયંસેવકો તૈયારીમાં ખડે પગે. 2 રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમમાં આપશે હાજરી. વ્યવસ્થાઓ અને ઉત્સવોમાં શિસ્ત અને કામગીરીની મિસાલ એટલે બીએપીએસ સંસ્થા. તેમના મહોત્સવોમાં થતી વ્યવસ્થાઓ જેવી વ્યવસ્થા દુનિયામાં કોઈ સંસ્થા કદાચ ન કરી શકે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. વડોદરાની ધરતી પર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અટલાદરામાં એક અભૂતપૂર્વ ભક્તિમય અને ઐતિહાસિક અવસરના ઢોલ ઢબૂકી રહ્યા છે. 2 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્યતાથી તેમનો જન્મોત્સવ ઉજવાશે. મહોત્સવમાં 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ બનશે, જે બીએપીએસ સંસ્થા અને મહારાજના અનુયાયીઓની અતૂટ શ્રદ્ધા તથા સેવા ભાવનાનું જીવંત પ્રતીક બનશે. 350 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ દિવ્ય સ્થળે 14,000થી વધુ સ્વયંસેવકો દિવસ રાત ખડે પગે છે, જેમની નિષ્ઠા અને ત્યાગમાંથી ભક્તિની અમર ગંગા વહી રહી છે. 2 લાખથી વધુ હરિભક્તો ઉમટતા આ સ્થળ ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત થઈ જશે, જ્યાં દરેક હૃદયમાંથી જય સ્વામિનારાયણના જયકારા ગુંજશે અને આકાશને ભેદીને ભક્તિની ધ્વનિ ઉઠશે. દેશ વિદેશની અંદર પણ એક મનુષ્ય વાસ્તવિકતામાં મનુષ્ય કેવી રીતે થાય એનો સુંદર સંદેશ અને આધ્યાત્મિક સદાચાર દ્વારા જીવનના હૃદયમાં ઓતપ્રોત એમણે કર્યો છે. એ જ કાર્ય એમની આગામી પરંપરા દ્વારા ચાલુ રહ્યું છે. તો આ બધા સૂર્ય ગુરુ પરંપરા છે. અને આપ જોયા છે કે મધ્યમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આજે એવી રીતે મહંત પ્રમુખ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય આગળ વધાવી રહ્યા છે. આ સ્ટેજની અંદર અત્યારે જે બાળકો નૃત્ય કરી રહ્યા છે, એક પ્રકારની અંજલિ છે, એક ભક્તિ છે, એક સમર્પણ છે. કેમ કે આ બાળકો વિદ્યાર્થી છે, પણ એક સમર્પણ ભાવથી પોતાના ગુરુ પ્રત્યે અંજલિ કરવા માટે અહીંયા પધાર્યા છે. ઉત્સવ માત્ર ધાર્મિક નહીં, શૈક્ષણિક અને સાંસ્કૃતિક. 15,000 બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનું કરશે ગાન. અદ્ભુત સિદ્ધિને મળશે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. 2 લાખથી વધુ ભક્તો માટે વ્યવસ્થા સંભાળવી એ પણ એક પડકાર છે, પરંતુ બીએપીએસના શિસ્તબદ્ધ 14,000 સ્વયંસેવકો રાત દિવસ એક કરી રહ્યા છે. કુલ 34 જેટલી સમિતિઓ વ્યવસ્થાઓ સંભાળવામાં તૈયાર છે. પાર્કિંગ અને સ્ટેજની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યું છે. સમિતિઓ, બીએપીએસના વિદ્વાન સંતો આ માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છે, પણ ભક્તોને ભગવાન સ્વામિનારાયણ પરની અતૂટ શ્રદ્ધા બોલાવી રહી છે કે શ્રીજીના આશીર્વાદથી બધું પાર પડી જશે. પ્રથમ બહુમાન 15,000થી વધુ બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સંપૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ બાળકોએ 315 શ્લોકો ધરાવતા આ ગ્રંથનું પૂર્ણ મુખપાઠ કર્યું છે, જે ઉન્નત જીવનની પ્રેરણા આપે છે. આ સાથે અન્ય એક એવોર્ડ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોનું નિર્માણ થયું હતું અને મહંત સ્વામી મહારાજ તેમના અનુગામી તરીકે આ વારસાને આગળ વધારી રહ્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આજે 92મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ અમે બધા જ હરિભક્તો, સ્વયંસેવકો, બધા જ અમારા જે ગુરુ છે મહંત સ્વામી મહારાજ, એની શક્તિથી જ આ બધું થઈ રહ્યું છે. જ્યારથી નક્કી થયું
કે વડોદરામાં આ મહોત્સવની ઉજવણી કરવાની છે ત્યારથી વડોદરાના અને વડોદરાની આસપાસના વિસ્તારોના બધા સ્વયંસેવકોની અંદર એક વિશિષ્ટ પ્રકારનું જોમ આવી ગયું કે અમે ક્યારે મહોત્સવ સ્થળ ઉપર જઈએ અને ક્યારે આ બધી વ્યવસ્થામાં જોડાઈએ, અમારી સેવા કરીએ અને અમારા ગુરુને રાજી કરીએ. મહંત સ્વામી મહારાજનું જીવન એક અનુપમ ઉદાહરણ છે વિનમ્રતા, ત્યાગ અને અખંડ સેવાના જીવંત સ્વરૂપનું. તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા વિશ્વભરમાં અનેક મંદિરો, સામાજિક સેવા, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે અદભુત કાર્યો કરી રહી છે. 92મા જન્મજયંતિ મહોત્સવ પર ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ તેમને 2 વિશેષ બહુમાન પત્રો અર્પણ કરશે, જે તેમની આધ્યાત્મિક ઊંચાઈ અને વૈશ્વિક પ્રભાવની સાક્ષી પૂરી પાડશે. આ અવસરે હજારો ભક્તોની આંખોમાં આંસુ અને હૃદયમાં અનન્ય પ્રેમની લાગણી ઉમટશે, કારણ કે તેઓ પોતાના ગુરુ હરિના દર્શન માટે દૂર દૂરથી આવશે. પોતાના જીવનના તમામ કાર્યોને તેમના ચરણોમાં અર્પણ કરીને ધન્ય થશે. આ મહોત્સવ માત્ર એક ઉજવણી નથી, પરંતુ ભક્તિ, સેવા અને એકતાનું મહાપર્વ છે. બીએપીએસ સંસ્થામાં અત્યારે મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉત્સવ પહેલી જ વાર વડોદરા અને અટલાદરાના આંગણે ઉજવાઈ રહી છે. એટલે બધા હરિભક્તો, સંતો બધામાં એટલો બધો ઉત્સાહ જોવા મળે છે. દરેક વિભાગમાં બહેનો ડેકોરેશનમાં, ગ્રાઉન્ડ સ્વચ્છતામાં અને પીરસવામાં, ભોજનશાળામાં બધી જ જગ્યાએ બહેનો ઉત્સાહથી સેવા કરી રહી છે. મહંત સ્વામી મહારાજ અત્યારે 92 વર્ષની ઉંમરે આટલું સતત સખત વિચરણ બધાની સુખાકારી માટે કરે છે. એટલે બધાને એવો એ છે કે મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ જાય. દરેક ભક્તના મનમાં એક જ ભાવના હશે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જીવનને સાર્થક કરવું, તેમના આદર્શોને અનુસરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પથ પર આગળ વધવું. આ દિવ્ય મહોત્સવમાં ભાગ લેનાર દરેક હરિભક્તનું હૃદય ભક્તિના અમૃતથી ભરાઈ જશે અને તેઓ પાછા ફરતી વખતે એક નવી આધ્યાત્મિક ઉર્જા અને ગુરુના પ્રેમનો અનુભવ સાથે લઈને જશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.